એક રાજાનું પરિવાર રહેતું હતું. તે રાજાને એક મોટું ખેતર હતું. રાજાની પહેલા પરિસ્થિતિ સારી નહોતી. રાજાનો એક છોકરો હતો તે બધાની સામે હિંસા કરતો હતો. તેથી સમાજમાં રાજાને સન્માન મળતું હતું. રાજાને ઘરની બાજુમાં એક મનુષ્ય પશુપાલન કરતો હતો. એક દિવસ રાજાનો છોકરો મસ્તીમાં બાજુમાં રહેલ પશુને હેરાન કરતો હતો. પશુપાલન કરનાર વ્યક્તિ બહુ આળસુ હતો. તેથી છોકરાએ એક પશુને વ્યક્તિએ આ માણસ તરત જ દોડીને આવ્યો અને પપ્પા સાથે હિંસા કરી. પછી તેના પપ્પાએ કહ્યું કે જો મેં તારા આંખમાં કાઢી નાખી તો તને કેવું થાય છે? તો પશુને કેવું થાય છે? છોકરાને મનમાં લાઈટ થઈ. છોકરાએ વિચાર્યું અને તેને પ્રતિજ્ઞા લીધી કે તે કોઈની સાથે હિંસા કરશે નહીં. ત્યારથી તેનું પરિવાર ખુશ રહેવા લાગ્યો અને છોકરો બધા સાથે નિશાળ જવા લાગ્યો. છોકરો વર્ગમાં ગયો ત્યારે મહાવીર સ્વામી વિશે પાઠ ચાલતો હતો. છોકરો મન લગાવીને ભણવા લાગ્યો અને છોકરો ઘરે આવીને તેના પપ્પાને કહ્યું કે હું આજે મહાવીર સ્વામી વિશે ભણ્યો છું. છોકરો ભણીને મોટો થયો અને બહુ મોટો વ્યવસાય કરવા લાગ્યો. તે જોઈને તેના પપ્પા તેને શાબાશી આપી. ત્યારથી રાજાનો પરિવાર ખુશ રહેવા લાગ્યો અને રાજાની સમાજમાં સન્માન મળ્યું. ચલો તાળી પાડો. સાંભળ્યું કોઈ? તેના વિશેની વાત હતી. કોની વાત હતી? રાજાની. અને પછી એ છોકરો કેવો હતો? પશુઓ એટલે કોણ? પક્ષી. એનો છોકરો પશુ એટલે કોણ? પછી એને સારો પાઠ શીખવવા માટે એના પપ્પાએ શું કર્યું? ભણાયો ક્યાં આવ્યું? તમે સાંભળ્યું જ નહીં. સાંભળો હવે, આ પાછા વાતો કરે છે. પેલા એણે પશુ એના આંખમાં એને માટી નાખી. એટલે એના પપ્પાએ શું કર્યું? એના આંખમાં માટી નાખી. એવું હતું ને? પછી એને ખબર પડી કે મને કેવું કે તકલીફ થાય છે, એવું પશુને બી તકલીફ થાય એટલે એ સુધરી ગયો. પછી એ કશું કોઈને હેરાન કરતો નહોતું, એવું એણે બોલ્યું. સરસ. હા, વાક્ય પરથી ફકરો સરસ બનાવી વાર્તા. સરસ ને આ કલા ઉત્સવ જાવ તારે આવું જ હોય છે. જાતે બનાવવાનું, ફટાફટ 5 મિનિટનું બનાવવાનું હોય. શાળાએ ગયો, ભણ્યો. વાક્ય રચના ગોઠવતા આવડવી જોઈએ. પેલું વાક્ય કયું લેવું, પછી કયું લેવું. કોઈને કઈ કહેવાય? બોલો. બોલે વંશિકા. કોને ઉપાડતો પેલો? ગુડ મોર્નિંગ. હશે. કેમ છું કે 5 ફોન કરે તો ઉપાડે? ઈ જ ને, એટલે તમે ફોન કરો. એટલે અવંતિકા એ પેલી નિયતિ ક્યાં છે? જોશી બોલો. નિયતિ ક્યાં છે? જાગી નહીં.
હે તમારે ફોન પે વાપરો હો મને લાવો હું સ્કેનર